ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ એસઓજીએ રાણીપમાંથી 18 લાખથી વધુના ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ। અમદાવાદના રાણીપમાંથી એસઓજીએ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં 18 લાખથી વધુના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તો એક આરોપી ફરાર થયો છે। મહેસાણાનો સોયબ સૈયદ નામનો આરોપી ઝડપાયો છે અને જે આરોપી ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો તે ફરાર થયો છે। અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વ્યક્તિ ડ્રગ્સ આપવા માટે આવી રહ્યો છે અને તેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી। આરોપી પાસેથી 181 ગ્રામ 940 મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું, જેમાં અન્ય એક ડ્રગ્સ આપનાર આરોપી ફરાર થયો છે, તો એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવાના જે કારસાઓ રચાઈ રહ્યા છે તેને ડામવા રાજ્ય તેમજ શહેર એજન્સીઓ સતત સતર્ક અને સજ્જ જોવા મળી રહી છે અને તેમના વધુ પ્રયાસો થકી ગુજરાત ઉડતા ગુજરાત ન બને તેની પૂર્ણ સજાગતા રાખવામાં આવી રહી છે, જેના માટે શહેર એસઓજીની કામગીરી ખરેખર પ્રશંસનીય છે। રિપોર્ટર સંજીવ રાજપૂત, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। એસઓજીની ટીમ દ્વારા અમદાવાદ શહેર રાણીપ વિસ્તારમાંથી શોએબ મોહમ્મદ ફકીર મોહમ્મદ સૈયદ પાસેથી 181 ગ્રામ આશરે એમડીનો જથ્થો મળેલ છે, 18,19,000નો। તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજો રાયખડ વિસ્તારમાં અમિતપાલ હરભજનસિંહ પાસેથી 80 ગ્રામ 27 ગ્રામનો એમડીનો જથ્થો મળ્યો છે। બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવે છે। આ જથ્થો તેઓ છૂટક વેચાણ માટે પોતાની પાસે રાખેલ હતો અને ક્યાંથી લાવ્યા તે તપાસમાં હજી સુધી ખુલેલ નથી। તપાસ દરમિયાનમાં ખુલ્લી પડે છે। બંને જણા છેલ્લા 3-4 મહિનાથી આશરે આ વેચાણનો ધંધો કરતા। અહીં બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હજી સુધી મળેલ નથી। તપાસ દરમિયાન મળવાની શક્યતા હશે તો જોઈએ। આની સાથે હાલ બીજા કોઈ લોકો નહોતા, વ્યક્તિગત રીતે જ આ લોકો જથ્થા સાથે પકડાયા છે। હવે એના ગ્રાહકો કોણ છે, ક્યાંથી માલ લાવ્યો છે, એ તપાસમાં ખુલવા પામશે। એક આરોપી છે એની પાસેથી 181 ગ્રામ અને બીજા આરોપી પાસેથી 27 ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।